આ તો આટલા બધામાં મારાથી બોલાય નહીં, નકર મારો માભો કુરો. હાલો હવે અમારા બાપુને જઈને હું ફરિયાદ કરું. જોશ ઠાકોર, મારું માપ પશુભા દાજી, મારો ખાનીઓ એક ધન લેવા ગયો છે. ઘણો સમય થયો, હજી ખાનીઓ કેમ નો આવ્યો? આપણું ગાય માતાનું ધન કોક વારી જાય છે. શું કહે ખાડિયા? આપણું જે આ ધોળ અને ગાય માતાનું ધન વાયરું કોણ છે? એવો બે માથાનો માથું તો એક જ હતું. એવો કેટલે છે? સીમાડે પહોંચ્યા. તો હાલ હવે કૌમારી તૈયારી કર, કૌ બોલાય અને પછી આપણે ગાયું વાળી. બરોબર, હાલો બાપુ હાલો. આમ તો જુઓ, વાડાની અંદર આ ગાયું અને વાછરા ભાંભરે છે, કારણ કે સમય પાણીનો થયો છે. જાડેજા, ગમે તેમ કરો પણ ગાયું માટે અને વાછરા માટે પાણીની વ્યવસ્થા કરો. તોરા દે આલાર પંથક ન પાણી, બાર ગૌ ઉપર પાણીનું ટીપું મળતું નથી, અને આને મારે પાણી પાવા ક્યાં જવું? મરે એટલી મરવા દિયો. જાડેજા, આપણા આંગણે જો ગાય તરસે મરે તેની હત્યા આપને લાગે. હલારમાં પાણી છે જ નહીં. જાડેજા, એક ઉપાય છે. મરવા દિયો. એક ઉપાય છે. એકવાર શ્રી રામદેવ નું નામ લઈ અને પૃથ્વી પર ભાલો મારશો તો જરૂર નેજા વાળો અહીંયા પાણી પ્રગટ કરશે. આ ભાલુ હું પૃથ્વીમાં મારું એટલે પાણી પ્રગટ થાય. જરૂર. ઓલું નામ તમે લઈ જો, ભાલુ હું મારો. જાડેજા, એક વખત તો બોલો. સાંભળો, અમારે આ ભરતગીરી રાજકોટ વાળા જે લાલ આંખથી ઓળખાય છે. હાલો બાપુ હાલો. હાલો બાપુ હાલો. હાલો બાપુ હાલો. એ બાપુ, હલારમાં ક્યાંય પાણી જોવા મળતું નથી. અને આયા પાણીમાં ફૂલતા બાપુ, એ ફસ પખલા. ખાડિયા, હવે મને એમ લાગે છે કે છે કોઈ સત્યા પુરુષ. હવે તું જઈ એની તપાસ કરી આવ કે કોણ છે, ક્યાંથી આવે છે અને એનું નામ શું, પૂછી આવ્યા. એ રામ રામ ભાઈ. તારે કેવું છે મરી જવું? હવે અનોન સૌ અનોન સૌ તમને ગમે તું જ સામો ફટકાશ. મારા સિવાય કોણ હોય? કેમ આવ્યું? અમારા પથુભા બાપુ આજે આવ્યા હે. ઈ કેવરા છે કે તમે ક્યાંથી આવો હો, ક્યાં જવાના, તમારું નામ શું અને તમારી સાથમાં રહ્યા એનું નામ શું? સોનગઢથી આવું, કચ્છમાં અંજાર જાઓ, નામ જેસલ જાડેજો, સાથમાં જઈ કોરા દે. હવે આવતો ને બાપુ મોકલે તો ન આવું લે. બાપુ ખાડિયા, સોનગઢ થી આવે છે અને અંજાર જાય છે. જેસલ જાડેજા એનું નામ. જેસલ સાથમાં તોરા છે. તો ખાડિયા, તું જઈને જેસલભાઈને કહે કે પથુભા દાદી એ તમને મળવા માંગે છે. ભલે. એ રામ રામ ભાઈ. ઘરના હા, અમારા પથુભા દાદા તમને મળવા માંગે છે. દાદી સાથમાં હા, જ્યાં હમણાં આવું ભલે. કોરા દે. ઢોલના ઠાકોર પતુભા દાદી બરાબર. એ મારા દાદા જય માતાજી, જય માતાજી, જય માતાજી. જય માથાની.
અરે જય માતાજી એમ બોલાય. બાયડી એવી ભટકણી જે માથાની જ કહેવી પડે ને. મને અનુભવ છે, મને એકને નથી લગભગ ને અત્યારે અનુભવ છે. જેસલભા દાદાજી તમે જાડેજા અને હું પણ જાડેજો. અરે આ ધોળ ગાયનું ધણ તમે વાયરું એટલો વિચાર કરો કે કાગડો કાગડાની માટી એ કદાપી ન ખાય. ખાય પીસડા વીખી નાખે લોસો દાટી જાય. ઘર વગોણા વૈચમાં ઉભો. પથુબા દાદા તમારું ગૌધે ના હાકી મારે ક્યાં મલક જવું છે. તોરા દે મેણું માર્યું આ ધણ વારવાની મને ફરજ પડી. ખાનિયાને કયો હવે ધણ ના કીએ. ગાય માતાનું ધણ હવે ગામ ભેગું કરી દે. ભલે હાલો તે ગાય માતાનું ધણ ધ્રોળની ગૌશાળામાં પૂરી દો એમ ને. એ ખાનિયા જો ગાયું ભૂખી છે. ખાનિયા હા આ ગાયું છે. બાપુ ગામમાં રહેતા હોય વ્યાસ સાધુ બ્રાહ્મણ આ બધા ગામના આશરે રહેતા હોય, ગામની ગાયું જ ગણાય ને. કઈ થોડાક ધણકૂટ તમે આજ ભેરા કર્યા છે એ કોરે એમાં વાસડો હારો હે બાપુ. જેસલભા આ તમે ઘણા સમયે આ ધોળને પાદર આવ્યા તો મારો આગ્રહ કે તમે જમી અને પછી જજો. પથુબા દાદા ઘણો સમય થયો કચ્છમાંથી નીકળી ગયો છું. હાલ તો મન કચ્છ તરફ ઉપડ્યું છે. ફરી પાછો આવું ત્યારે જરૂર રોકાય. ખાનિયા જેસલભા જમવાની ના પાડે છે. વિશાલભા, તમે તો હર વખતે આવો છો પણ થોડા દે કેદી આવે. હા તમે જો જયમાં વગર જાઓ નહીં જમવું જવાનું અને જયમાં વગર જો જાઓ તો મારા બાપુની ઠાઠડી. ઘર વગોણા દાદી જય માતાજી હવ ડયરા જય માતાજી. ખાનિયા પૂરો આવ તું દરિયો ના આવજે. હું હમણાં દરિયો ના આવ્યો. અરે ઘૂઘવાટા કરે હું હેમજો દરિયો ના આવા. હા ભાઈ ખાનિયા, કારણ કે જ્યાં પાણી પ્રગટ થયું જેસલભાઈ ભાલો મારી પાણી પ્રગટ કર્યું ત્યાં બે કુંડ બંધાવજે. કળિયુગની અંદર ગમે તેવા દુષ્કાળો પડશે પણ બે કુંડમાંથી પાણી કદાપી ઘટશે નહીં. એક કુંડનું નામ જેસલરાય રખાવજે, એક કુંડનું નામ તોડાદે રખાવજે. કારણ કે કળિયુગમાં મારી યાદી રહેશે કે અહીંયાથી જેસલની તોરલ કચ્છ ભરાઈ ગયા. બાપુ આ તોરા દે એ શું કીધું? તોરાદે કીધું કે જેસલભાઈ અહીંયા ભાલું માર્યું માર્યું. પાણી પ્રગટ થયું બરાબર. એના નામના બે કુંડ બંધાવવાના. એકનું નામ જેસલ, બીજા કુંડનું નામ તોરલ. એટલે તોરલ મૈયાના આશીર્વાદથી કોઈ દી હલારમાં પાણી નહીં ખૂટે. તો ખાનિયા આપણે ઢીલ શા માટે કરવી જોઈએ? અરે જોઈએ તેટલી ઈંટું મગાવી લે, અરે જોઈએ તેટલો સિમેન્ટ મગાવી લે અને કુંડનું કામ એ શરૂ કરી દે. બાપુ ઉભા રહ્યો, કુંડનું કામ આપણે શરૂ જ કરવું છે. તમારું ગામ લોટા વદર, તમારી ઓલી વાહલી પછી પેલા પડી ગઈ ચણત કુંડ જ પડી. જાડેજા હાલતા હાલતા આ જોડિયા બંદર ઉપર આવી ગયું. હું એ જ કહેવા માંગુ છું કે કચ્છ કેટલું દૂર છે. આ જોડિયા બંદર થી હુડિયામાં બેસી જાય સામે તુણા મંદર ઉતરી જાય મારો કચ્છ મલક આવી ગયો. બંદર ઉપર ના આવ બેસવાની કિંમત પૂછી હમણાં આવું. ગુણવાન તુજો નામ? તારું નામ?
हकड़े मारू बेवाने कितनी कोडी और 2 मारू नहीं थंभी जाओ जाडेजा आपने पापी माणस એટલા માટે કહે છે કે આપને હાથમાં લોખંડી હથિયાર છે અને લોખંડી હથિયાર છોડી દેશો તો જરૂર નામ આપણને બેસાડી સામે પાર લઈ જાય ગાથમના આસામ હથિયાર છડી બીનો અને એમાં અંજારમાં વળી હથિયારોને ક્યાં કમી છે અરે અંજારમાં હથિયારની ઉભારી બાંધે આ છડી બીનો કાસમ અને આસા ઘોડીઓ આપ સામે તુણા મંદર ઉભું રહેવું જો દોરાદેવ બંધ કરીએ મહારાજે ચંડોળે થયું દરિયામાં તોફાન બરાબર બધા આટલો બધો મોતનો ભય લાગે છે લખલા જાડેજા જાડેજા તમારા પાપને યાદ કરો જાડેજા પાપને પુકારો દોરાદે પાપ એટલે શું દોરાદે જાડેજા પાપ અને પુણ્યની ખબર નથી જાડેજા સામી દિશામાં નજર કરો ત્યાં તમારું પાપ પ્રગટ થયું છે જાડેજા આ સામેથી ગાયનું ધણ મને મારવા આવે આવો પાસ મારી નજરો નજર નિહાળી લો શું આ મારા પાપ હા જાડેજા કઈક ગાયોને તરસી મારી એ તમારું પાપ જાડેજા આ દિશામાં નજરું નાખો દોરાદે આ વનના મોરલા કિકિયાથી કરતા મને મારવા આવે પાસ મારી નજરો નજર નિહાળી લો શું આ મારા પાપ હા જાડેજા જવાનીના મસ્તની અંદર મદમસ્તોની કઈક મોરલાનો સહાર કર્યો પક્ષી હિંસા કરવી જીવની હિંસા કરવી એ મહાન પાપ અને એ જ તમારું પાપ જરા આ દિશામાં નજર કરો દોરાદે મારા બેન ભાણેજને માર્યા આજ મારી નજરો નજર દેખા શું આ મારા પાપ હા જાડેજા દોરાદે આવા પાપ મેં અનેક કર્યા મને પાપમાંથી બચા દોરાદે પાપમાંથી બચાવી પાપ તારું પોકાર જાડેજા હવે ધર્મ તારો સંભાળ રે તારી નાવડીને ડૂબવા નહીં દઉં તારી બીડોલીને બુડવા નહીં દઉં જાડેજા રે ટીમ તોરાલ કે છે ઉજીરી તોરાલ કે છે તો લૂટી કુવારી જાન રે હો હાથ વિષ મોર બંધા મારિયા